તો ભાઈ જીવનમાં જ્યારે આપણે નાની મોટી મુશ્કેલીથી હિંમત હારી જાય ને, એ બહુ ખોટી વસ્તુ છે. કેમ કે મુશ્કેલીનો સ્ટેપ બાય સ્ટેપ રીતે સામનો કરીને તો એ મુશ્કેલીનો ટૂંકમાં આપણે સામનો વ્યવસ્થિત રીતે કરી શકતા હોઈએ છીએ. આજ હું તમને એક વ્યવસ્થિત ઉદાહરણ બતાવું. આ જે છે ને એ આખો પહાડ હતો બંને બાજુ. હવે પહાડ કાપીને રસ્તો બનાવેલો છે. એટલે કે રસ્તામાં કોઈ પણ વસ્તુ આવી તો એને ધીરે ધીરે કોઈ પણ રીતે આપણે પાર પાડી શકીએ. આ ડુંગર કાપીને રસ્તો બની શક્યો. તો જીવનમાં મુશ્કેલી આવી હોય તો સ્ટેપ બાય સ્ટેપ રીતે એ મુશ્કેલીનો પણ આપણે સામનો કરી શકીએ અને એનો હલ પણ લાવી શકીએ. હવે આ પહાડ જોવો તમે, કેવા પથ્થર છે. પથ્થર એટલે ખૂબ મજબૂત. મને નથી લાગતું આ કાપી શકાય એમ, તોય કાપીને માણસોએ બનાવ્યો રસ્તો. વિચાર કરો તમે, જો ને ઢાળ પણ એવો છે, ટ્રક માંડ માંડ ચડે. આ ટ્રકના એન્જિન કેવા છે તમે વિચાર કરો. એમાંય ગેર આવે ને સ્ટેપ બાય સ્ટેપ રીતે. હવે આપણે એમ વિચારીએ કે હું મુશ્કેલી આવી ગઈ તો એકારે મુશ્કેલી વહી જાય, એમ ન થાય ભાઈ. જીવનમાં જે મુશ્કેલી આવી હોય એ મુશ્કેલીનો સામનો આપણે ધીરે ધીરે અને સ્ટેપ બાય સ્ટેપ રીતે કરી શકીએ. તો આપણો કેદારનાથનો યાત્રાનો આજે બીજો દિવસ છે. અને બીજા દિવસે એક મને આ થોડુંક ધ્યાનમાં આવ્યું, ડુંગર કાપીને રસ્તો બનાવેલો હતો એટલે. તો તમને થોડીક માહિતી આપી અને સમજાય તો સમજો. થોડીક સમજવા જેવી વસ્તુ છે. મુશ્કેલી કોઈ પણના જીવનમાં આવે, કોઈ પણ રસ્તામાં આવે, ક્યાંય પણ આવે, પણ એનો સામનો થઈ શકે સ્ટેપ બાય સ્ટેપ. બસ, બાકી તો બીજું કઈ કહેવાનું નથી. ભારત માતા કી જય. હર હર મહાદેવ.